નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. હું છું ઝરણા અરકંટી અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુનો દીપોત્સવ સ્પેશિયલ એપિસોડ. તો ગયા સંવતને વિદાય આપવાનો સમય આવી ગયો છે અને હવે આપણે આવતા સંવતને વેલકમ કરવાના છે અને એના પહેલાં રિયલ એસ્ટેટ માટે આ વર્ષ કેવું રહ્યું એના લેખાજોખાની આપણે વાત કરવાના છે. તો આ ખાસ એપિસોડની અંદર આપણે ઓવરઓલ રિયલ એસ્ટેટ માટે કમર્શિયલ હોય, રેસિડેન્શિયલ હોય એની તો વાત કરીશું જ અને સાથે સાથે ગુજરાત અને અમદાવાદની પણ વાત કરીશું કે આ વર્ષ દરમિયાન રિયલ એસ્ટેટમાં કયા કયા ચેન્જીસ આવતા આપણે જોયા છે. અને આ તમામ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન કુશમેન એન્ડ વેકફિલ્ડના જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને સૌથી પહેલાં તો આપને આ દિવાળીના પર્વની ખાસ શુભકામનાઓ સમગ્ર સીએનબીસી બજારની ટીમ તરફથી, અને આવનારું વર્ષ આપને પણ ખૂબ જ ફળદાયી નીવડે, શુભ નીવડે એવી ઘણી બધી શુભકામનાઓ. ઝરણાબેન, સૌથી પહેલાં તો દરેક દર્શકોને અને સીએનબીસીની સમગ્ર ટીમને મારા તરફથી આ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારું વર્ષ તમારા બધા માટે પણ અને આપણા બધા જ દર્શકો માટે ખૂબ જ શુભદાયી, લાભદાયી, રિદ્ધિ સિદ્ધિનો કરતા બને એવી અંતઃકરણથી ભગવાનને પ્રાર્થના રહેશે. જી, તો જીગરજી, હવે આપણે ચર્ચાની જો શરૂઆત કરીએ તો આ જે સમય છે, દિવાળીનો પર્વ હોય છે, ત્યારે આપણે ખાસ કરીને પાછલા વર્ષને મૂલવતા હોઈએ છીએ. તો આપ રિયલ એસ્ટેટને કઈ રીતે જોઈ રહ્યા છો? રિયલ એસ્ટેટ ક્ષેત્રની આપણે વાત કરીએ, પાછલા વર્ષને જો આપણે મૂલવવું હોય, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જો આપણે પાછલા વર્ષને મૂલવીએ તો ઓવરઓલ 2024-25નું વર્ષ જે ઓવરઓલ રહ્યું છે એ રિયલ એસ્ટેટ માટે ક્યાંક ને ક્યાંક થોડું આરોહ અવરોહવાળું રહ્યું છે. ગ્લોબલી જો આપણે જોવા જઈએ તો જીઓ પોલિટિકલ સર્કમસ્ટેન્સીસના કારણે ક્યાંક ને ક્યાંક એની અવળી અસરો આપણે એક રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર ઉપર પડતી જોઈ શક્યા. પણ આ બધાની વચ્ચે જ્યાં ભારતીય ઇકોનોમી જે હંમેશ એક સારું પરફોર્મ કરી રહી હતી અને આગળ પણ કરશે, એવા સંજોગોની અંદર એક રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર ઘણા બધા એક પોઝિટિવ પાસાઓ પણ જોવા મળ્યા. આગળ જતાં ચોક્કસ આપણે એ દરેક પાસાઓની એક પછી એક ચર્ચા કરીશું. ઓકે, તો આપણે અહીંયા આગળથી આ આરોહ અવરોહવાળું વર્ષ રહ્યું છે એની ડિટેલમાં ચર્ચા એપિસોડની અંદર કરવાના છે. તો જીગરજી, અમારો આગલો સવાલ આપને એ જ હતો કે આપણે પાછલા એપિસોડની અંદર જ્યારે વાત કરી હતી કે ત્યારે આપણે રિયલ એસ્ટેટમાં થોડો સ્લો ડાઉન આવ્યો છે એની વાત કરી હતી. પણ હવે જ્યારે તહેવારોનો સમય નજીક આવી ગયો છે, ફેસ્ટિવ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે શું આ હવે અહીંયાથી કોઈક આપણે જે ચિંતા હતી એ ઘટતી દેખાઈ રહી છે? ચોક્કસપણે ઝરણાબેન, જનરલી તમે એ આપણે લાસ્ટ એપિસોડમાં પણ આપણે વાત કરી હતી કે જનરલી રિયલ એસ્ટેટની અંદર સેક્ટરની અંદર રફલી આજે આપણે મે, જૂન અને જુલાઈનો જે મહિનો હોય છે એ જનરલી થોડોક નબળો જોવા મળતો હોય છે, કારણ કે મલ્ટિપલ રીઝન્સ હોય છે એના. અને સ્પેશિયલી જો આપણે આ ગયા વર્ષની વાત કરીએ તો એની અંદર તો બહુ જ બધા જીઓપોલિટિકલ પ્રેશરના કારણે એની અંદર થોડો આપણે માતબર વધારો થતો જોઈ શક્યા અને એના કારણે ક્યાંક ને ક્યાંક એક સ્લો ડાઉનની પરિસ્થિતિ થોડી વધારે પડતી અનુભવવામાં આવી આ રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર. પણ જેમ હવે આપણે આ ફેસ્ટિવલ સિઝનની અંદર ઓલરેડી પ્રવેશ કરી ચૂક્યા છીએ, સિન્સ ઓગસ્ટ એક સારા એવા ગ્રીન શૂટ્સ ઓવરઓલ રેસિડેન્શિયલ, કમર્શિયલ અને રિટેલમાં પણ જોવા મળ્યા છે. ઓવરઓલ રેસિડેન્શિયલ સેલની અંદર પણ એક માતબર વધારો જોવા મળ્યો છે. એક સારી એવી ખરીદારી પણ નીકળી છે. કમર્શિયલ અસેટ્સની અંદર જ્યાં જે ઓક્યુપાયર્સ હતા, જે લોકો પોતાના ડિસિઝન મેકિંગને ક્યાંક ને ક્યાંક એક ડિલે કરી રહ્યા હતા, એક હોલ્ડ ઉપર મૂકી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક એ લોકોએ આગળ આવી અને ડિસિઝન મેકિંગ કરવાનું ચોક્કસપણે ચાલુ કર્યું છે. અને એ મોમેન્ટમ જે છે એ આવનારા ટાઈમમાં પણ કદાચ બની રહે એવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થતું અમે જોઈ રહ્યા છીએ. જણાવેલ. જી જીગરજી, આપણે તહેવારો પહેલાં જે આપણે જોયું હતું કે જીએસટીની એક ભેટ અહીંયા આગળથી આપવામાં આવી હતી સરકાર દ્વારા, પણ એનું જે ખાસો એવો બૂસ્ટ છે ઓટોને મળતો દેખાયો, જે કન્ઝ્યુમર ગુડ્સ છે, ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે, ત્યાં મળતો દેખાયો. પણ રિયલ એસ્ટેટને જે રીતની આશા હતી કે ઘરની ખરીદારીમાં સીધો જીએસટીની રાહત આપવામાં આવે, એવી રાહત તો મળી નહીં. કંઈ સિમેન્ટ અને અમુક કન્સ્ટ્રક્શન મટીરિયલ પર થોડો જીએસટી ઘટતો દેખાયો છે.
તો જે આ વર્ષના મોટા મોટા આપણે જે રિફોર્મ્સ છે કે મોટી મોટી ઇવેન્ટ્સની આપણે વાત કરી લઈએ તો જીએસટીની ખાસી મોટી રહી છે, પણ શું રિયલ એસ્ટેટ માટે આ નિરાશાજનક રહ્યું છે? સો એ છે ને કદાચ જોવાનો એક પર્સપેક્ટિવ છે ઝરણાબેન. આપણે પોઝિટિવલી જો એના પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જીએસટીના ઘટવા સાથે તમારી બહુ સાચી વાત છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને અને ક્યાંક ને ક્યાંક રિયલ એસ્ટેટ સિવાયના દરેકે દરેક સેક્ટરને એનો ડાયરેક્ટલી લાભ આપવામાં આવ્યો છે. પણ પોઝિટિવલી જો આપણે એને મૂલવીએ તો ડેફિનેટલી એના કારણે ક્યાંક ને ક્યાંક ઘણા બધા જે ઘર ખરીદદાર હતા એમની ડિસ્પોઝેબલ ઇન્કમમાં એક માતબર વધારો આપણે થતો જોઈ શકીશું. અને આના જે પ્લસ પોઈન્ટ છે અથવા આના ફ્રૂટ્સ છે એ આપણે આવનારા સમયની અંદર જેમ જેમ રિયલ એસ્ટેટના રેસિડેન્શિયલના સેલ્સની અંદર વધારો થશે એના ફ્રૂટ્સ એ ટિપિકલ રિયલ એસ્ટેટને ઇનડાયરેક્ટલી મળતા આપણે જોઈ શકીશું. સો હા, ક્યાંક ને ક્યાંક એક લોકોની જે આશા હતી રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી દરેકે દરેક સ્ટેક હોલ્ડર્સની જે આશા હતી એના ઉપર ચોક્કસપણે બહુ વધારે પોઝિટિવ રિસ્પોન્સ કદાચ નથી મળ્યો. કોઈ મોટી એવી ઘોષણા સરકાર તરફથી નથી થઈ, પણ ચોક્કસપણે એના ઇનડાયરેક્ટ બેનિફિટ ક્યાંક ને ક્યાંક આપણે આ રિયલ એસ્ટેટ સેક્ટરને મળતા આવનારા સમયમાં જોઈશું. ઓકે, તો આ જીએસટી રિફોર્મની પણ આપણે કેવી રીતની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી શકે છે અને રિયલ એસ્ટેટ પર કેવી અસર રહી છે એની ખાસ કરીને વાત કરી. અને હવે જીગરજી આપણે ખાસ કરીને વાત કરી લઈએ આપણા ઓવરઓલ આપણે કેવી રીતની ઇમ્પેક્ટ અને ઇવેન્ટ્સની વાત કરી. હવે રિયલ એસ્ટેટના તબક્કાવાર આપણે વાત કરી લઈએ. રેસિડેન્શિયલથી શરૂઆત કરીએ. રેસિડેન્શિયલ સેગમેન્ટ માટે આ વર્ષ કેવું રહ્યું, કેવા પરફોર્મન્સ રહ્યા, ઘરોના વેચાણ કેવા થયા, સપ્લાય કેવી રહી, આ વર્ષ રેસિડેન્શિયલ માટે જો મૂલવવું હોય તો આપ એને કઈ રીતે જુઓ છો? સો ડેફિનેટલી રેસિડેન્શિયલ માટે ક્યાંક ને ક્યાંક એક નબળા સમાચારની જો આપણે વાત કરીએ અને એનું મેજર રીઝન છે એક તો જીઓપોલિટિકલ સિચ્યુએશન અને ઓવરઓલ જે હોમ લોનના રેટ્સ હતા એ હવે ધીમે ધીમે છેલ્લા દોઢેક ક્વાર્ટરથી આપણે ઘટતા જોઈ શક્યા છીએ. પણ એ સિવાય જો આપણે એક પોઝિટિવ મુદ્દાની વાત કરીએ તો રેસિડેન્શિયલ સેક્ટરની અંદર અનસોલ્ડ ઇન્વેન્ટરીમાં એક માતબર ઘટાડો આપણે થતો જોઈ શકીએ. આપણે 2024ની જો કમ્પેર કરીએ ઝરણાબેન તો 2024ની અંદર 5,64,000 ડ્વેલિંગ યુનિટ્સ જે હતા એ એઝ અ અનસોલ્ડ ઇન્વેન્ટરી અવેલેબલ હતા. કદાચ જો સરખા સમયગાળાની સેમ ટાઈમલાઇન્સની જો આપણે વાત કરીએ એ જ આ વર્ષની અંદર આપણે 5.61 લાખ ડ્વેલિંગ યુનિટ જોઈ શક્યા છે, જે 5.64 લાખ ડ્વેલિંગ યુનિટ કરતાં ઓછા છે. સો ડેફિનેટલી ત્યાં એક યુનિટ સેલની અંદર અનસોલ્ડ ઇન્વેન્ટરીની અંદર એક સારો એવો માતબર ઘટાડો થતો આપણે જોઈ શક્યા. આના સિવાય જો તમે વોલ્યુમની વાત કરો તો લગભગ 14% વધારા સાથે 1.52 લાખ કરોડનું રેસિડેન્શિયલ સેલ થયું છે પેન ઇન્ડિયા બેસિસ ઉપર. આ એક ડેફિનેટલી એક પોઝિટિવ સાઇન બતાવી રહ્યું છે. એની સાથે સાથે જ આપણે જો ન્યૂ લોન્ચની વાત કરીએ તો એમાં પણ લગભગ 3% માતબર વધારો જોવા મળ્યો છે. સો પોઝિટિવલી આ બધા જ ફેક્ટરની જો આપણે વાત કરીએ તો રેસિડેન્શિયલ માટે ક્યાંક ને ક્યાંક એક પોઝ પછી એક સારા સમાચાર આપતું રિયલ એસ્ટેટનું આ સેક્ટર દેખાતું જોઈ શક્યા છીએ. ઓકે, તો આ આપણે રેસિડેન્શિયલની ખાસ અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે. ઓવરઓલ પેન ઇન્ડિયાની આપણે અહીંયા આગળથી વાત કરી. જીગરજી, જો ગુજરાતની વાત કરવી હોય, ગુજરાતની વાત આપણે કરીએ તો અહીંયા કઈ રીતના રેસિડેન્શિયલના વેચાણ અને કઈ રીતના આપણે આંકડાકીય રીતે કે આપ કઈ રીતે મૂલવશો? સો મોરઓરલેસી હજી સુધી ડેફિનેટિવ એવા રિસર્ચ રિપોર્ટ્સ પબ્લિશ નથી થયા, પણ બહુ જલ્દી અમે લોકો પણ એક રિસર્ચ રિપોર્ટ પર કામ કરી રહ્યા છીએ અને વી વિલ પબ્લિશ દેટ. પણ લાર્જલી રેસિડેન્શિયલ સેક્ટરની અંદર લક્ઝરી સેગમેન્ટમાં એક સારો એવો વધારો ગુજરાતના માર્કેટમાં જોવા મળ્યો. અફોર્ડેબલ ક્યાંક ને ક્યાંક એક થોડી નબળી પરફોર્મન્સ આપણે થતું જોઈ શક્યા પાછલા વર્ષની અંદર, અને એના રીઝન ચોક્કસપણે જે આપણે વાત કરી મોરઓરલેસ સેમ હતા. ક્યાંક ને ક્યાંક વધેલા પ્રાઇસના કારણે અને હાયર હોમ લોનના રેટ્સને કારણે અફોર્ડેબલ સેગમેન્ટની અંદર એનું એક મોટું પ્રેશર આપણે દબાણ બનતું જોઈ શક્યા. પણ એની જ સામે જો આપણે મિડ સેગમેન્ટ અથવા લક્ઝરી સેગમેન્ટની વાત કરીએ તો ત્યાં એક સારો એવો પ્રતિસાદ ઘણા બધા ડેવલપર્સને એમના લોન્ચીસમાં મળ્યો છે. ઓકે, તો આ એક આપણે ગુજરાતની વાત કરીએ કે પેન ઇન્ડિયાની વાત કરીએ. ટ્રેન્ડ અત્યારે આપણને આ વર્ષમાં એ જ રહેતો દેખાયો છે કે અફોર્ડેબલમાં થોડા ટ્રાન્ઝેક્શન ઘટતા દેખાયા છે અને મિડ અને લક્ઝરી સેગમેન્ટમાં ઘરોના વેચાણ જે છે એ આગળ આપણને વધારે થતા દેખાયા છે.
તો આપણે સેગમેન્ટ વાઇઝ પર વાત કરી અને જો જીગરજી કમર્શિયલ સેક્ટરની પણ આપણે વાત કરી લઈએ, કમર્શિયલ રિયલ એસ્ટેટ, કમર્શિયલ પ્રોપર્ટી, એને માટે લગભગ આ વર્ષ સારું રહ્યું છે. આપના દ્રષ્ટિકોણથી કમર્શિયલ રિયલ એસ્ટેટ માટે આ વીતેલું સંવત કેવું રહ્યું છે? સો સ્પેશિયલી આપણે જ્યારે અમદાવાદની કમર્શિયલ રિયલ એસ્ટેટની વાત કરીએ ત્યાં સૌથી પહેલી વાત અમદાવાદની અથવા ગિફ્ટ સિટીની કરવામાં આવતી હોય છે. અમદાવાદની અંદર એક સારા પ્રતિસાદના કારણે આજની તારીખે કમર્શિયલ અસેટ્સની અંદર ક્યાંક ને ક્યાંક એક લેન્ડલોર્ડ્સ માર્કેટની પરિસ્થિતિ ક્રિએટ થઈ છે. સપ્લાય ઘણો જ ઓછો છે અને ડિમાન્ડની અંદર એક માતબર વધારો આપણે યર ઓન યર થતો જોઈ શક્યા છીએ. એ જ રીતે જ્યાં આપણે ગિફ્ટ સિટીની વાત કરીએ તો ત્યાં પણ એબ્ઝોર્પ્શન જે થયું છે કમર્શિયલ અસેટ્સનું એ બહુ જ સારું થયું છે અને એના કારણે પણ આજની ડેટમાં ત્યાં પ્રાઇસ ઉપર એક પોઝિટિવ ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ આવતી આપણે જોઈ શક્યા છીએ અને યર ઓન યર જે રેન્ટલ વેલ્યુઝ છે અને પ્રાઇસ પોઈન્ટ્સ છે એમાં એક બહુ જ પોઝિટિવ વધારો ઓવરઓલ આપણે આ કમર્શિયલ સેક્ટરમાં થતો જોઈ શક્યા છીએ. ઓકે, તો કમર્શિયલ સેક્ટરની પણ આપણે અહીંયા આગળથી વાત કરી, ગિફ્ટ સિટીની અહીંયા આગળથી વાત કરી અને અમદાવાદની જ્યારે આપણે વાત કરી રહ્યા છે જીગરજી, આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ઓલિમ્પિક ગેમ્સ હોય એનું યજમાન બની શકે છે, એને માટે અમદાવાદ અત્યારે તૈયાર થઈ રહ્યું છે. બીજી એક મોટી જે રમતની ઇવેન્ટ છે એને માટે પણ અમદાવાદને માટે બિડ કરવામાં આવી છે. આ ઉપરાંત તાજેતરમાં જ મોટા એવોર્ડના સમારંભો પણ અમદાવાદની અંદર યોજવામાં આવી રહ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમ તો બની ચૂક્યું છે અને એમાં મોટી મોટી ટુર્નામેન્ટો થઈ જ રહી છે. તો ઘણો બધો વિકાસ અને ઘણું બધું ધ્યાન જે છે એ અમદાવાદ તરફ ખેંચાઈ શકે, અમદાવાદનું ડેવલપમેન્ટ એ રીતે થઈ રહ્યું છે. તો આ સંદર્ભે જો આપણે વાત કરવી હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કે આ અમદાવાદ કેટલું આગળ વધતું તમે જોઈ રહ્યા છો? સો આ ફક્ત શરૂઆત માત્ર છે એવું તમે કહી શકો, કારણ કે જ્યાં આપણે ઓલિમ્પિક્સ અથવા કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સની વાત કરતા હોઈએ ઝરણાબેન, ત્યારે અત્યારે જે અમદાવાદની અંદર રિયલ એસ્ટેટ નો વિકાસ થઈ રહ્યો છે અથવા અમદાવાદનું જે વિસ્તરણ થઈ રહ્યું છે એ ફક્ત શરૂઆતભર છે. આવનારા સમયની અંદર આ બધી ઇવેન્ટ્સ અને જેમ આપણે સાચી રીતે મૂલવ્યું એમ એવા ઘણા બધા સ્કોપ છે અને અમદાવાદ સિટી ધીમે ધીમે આ પ્રકારની ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સને હોસ્ટ કરવા માટે પોતાની જાતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજા દરેક તબક્કે તૈયાર કરી રહ્યું છે. છેલ્લા લગભગ બહુ જ લાંબા ગાળાથી જ્યાં એક સ્થિર સરકાર ગુજરાતની અંદર આપણે જોઈ શક્યા, ત્યાં કદાચ આ બધી વસ્તુ સરકાર તરફથી પુશ મારી અને શક્ય થતી આપણે જોઈ શકીએ છીએ. પણ ડેફિનેટલી આપણે પાસની અંદર કોઈ પણ બીજા કન્ટ્રીને અથવા વિદેશની કોઈ પણ સિટીઝને આપણે મૂલવીએ જ્યાં આ પ્રકારની ઇન્ટરનેશનલ ઇવેન્ટ થઈ હોય, ત્યાં રિયલ એસ્ટેટને બહુ જ મોટો ફાયદો એ કન્ટ્રીને અથવા સિટીને આપણે થતો જોઈ શક્યા છીએ. અને પાસની અંદર બહુ સિમ્પલ તમે કદાચ વાત કરો તો દિલ્હીની અંદર પાસની અંદર કોમનવેલ્થ માટે હોસ્ટિંગ થયું હતું. એ સમયે પણ દિલ્હી એનસીઆરને એક બહુ જ મોટો ફાયદો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી અથવા રિયલ એસ્ટેટની ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ થકી આપણે જોઈ શક્યા છીએ. સો ડેફિનેટલી અમદાવાદને અને ખાલી અમદાવાદને નહીં પણ અમદાવાદની આસપાસના બીજા નાના મોટા ઘણા જ વિસ્તારોને આ ઇન્ટરનેશનલ ઇવેન્ટનો એક બહુ જ મોટો ફાયદો આવનારા સમયમાં આપણે થતો જોઈ શકીશું. ઓલિમ્પિક હોય કે કોમનવેલ્થ ગેમ હોય એનું હોસ્ટ અમદાવાદ બનવા જઈ રહ્યું છે અને એનો લાભ અમદાવાદ સિવાય આસપાસના વિસ્તારોને પણ થવાનો છે, આપે જણાવ્યું. તો આસપાસના બીજા એટલે આ જ સંદર્ભમાં નહીં પણ આગળ પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે આ વર્ષની અંદર ટાયર 2, ટાયર 3 સિટીઝનો પણ આપણે સારો ગ્રોથ રિયલ એસ્ટેટના દ્રષ્ટિકોણથી જોઈએ તો થતા જોયો છે. તો બીજા ગુજરાતના સિટીઓ કયા છે કે જેમાં આપણે એક સારો સ્કોપ જોઈ રહ્યા છે ગ્રોથનો? મોરઓરલેસ તમે જોવા જશો તો આવનારા સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે સુરત એક બીજું એવું સિટી છે, સુરત અને બરોડા, કે જેને આવનારા સમયની અંદર આપણે એક બહુ જ મોટો લાભ થતો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે જોઈ શકીશું. એટ ધ સેમ ટાઈમ હવે સરકારનું ઘણું બધું ફોકસ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર પણ પડ્યું છે અને ત્યાં પણ ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની બહુ જ બધી પ્રવૃત્તિઓ આકાર પામી રહી છે. રાજકોટને હમણાં તાજેતરમાં જ આપણને સૌને ખબર છે કે એક ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપવામાં આવી સરકાર દ્વારા. સો એ ઓલરેડી તૈયાર છે અને એના કારણે રાજકોટ શહેરનો પણ એક બહુ સારો મોટો વિકાસ
કારણ કે કનેક્ટિવિટી હવે જેમ જેમ વધી રહી છે તેમ ડેફિનેટલી એ બધા સિટીઝનો પણ બહુ મોટો વિકાસ, આર્થિક વિકાસ આપણે આવનારા સમયમાં જોઈ શકીશું. સો ઓવરઓલ આપણે વાત કરીએ તો સુરત, બરોડા અને રાજકોટ આ ત્રણ સિટીને આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટી અને ઇન્વેસ્ટમેન્ટ થકી એક બહુ જ મોટો ફાયદો આવનારા સમયમાં આપણે થતો જોઈ શકીશું. ઓકે, તો આપણે આ ગુજરાતના આગળ જ્યાં ગ્રોથનું પોટેન્શિયલ આપણે જોઈ રહ્યા છે એવા સિટીઝની પણ વાત કરી, તો સુરત, વડોદરા, રાજકોટનો પણ અહીંયા આગળથી અમદાવાદની સાથે સાથે સમાવેશ થતો જોઈ શકીએ છીએ. જીગરજી, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટની આપણે સ્થિતિ જોઈએ, અમુક પ્રાઇવેટ ઇક્વિટીના પણ ઇન્વેસ્ટમેન્ટ થતા હોય છે. ઇન્વેસ્ટમેન્ટ કેવા થઈ રહ્યા છે અને આ દ્રષ્ટિકોણથી જો આપણે જોઈએ તો કઈ રીતની સ્થિતિ તમે જોઈ રહ્યા છો? પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટની જ્યારે આપણે વાત કરીએ અથવા ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સની જ્યારે આપણે વાત કરીએ ઝરણાબેન, ત્યારે એ લોકોનો ઘણો બધો દારોમદાર જીઓપોલિટિકલ સિચ્યુએશન પર રહેતો હોય છે. છેલ્લા લગભગ 2 ક્વાર્ટરની અંદર ગ્લોબલી આપણે જીઓપોલિટિકલ સિચ્યુએશનની અંદર બહુ જ આરોઅવરોની પરિસ્થિતિ જોઈ. ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકોના બેક ઓફ ધ માઇન્ડ ક્યાંક ને ક્યાંક એવી ડરની પ્રવૃત્તિ વર્તતી હતી કે શું આ તબક્કે કોઈ રિયલ એસ્ટેટમાં અથવા બીજા કોઈ પણ સેગમેન્ટમાં શું ઇન્વેસ્ટમેન્ટની એક્ટિવિટી આગળ વધારવી જોઈએ કે નહીં, અને કદાચ આ પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર્સ અને ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સ એમાંથી બાકાત નથી રહ્યા. સો ઓવરઓલ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટની અંદર ગુજરાત આ છેલ્લા આપણે જો 2 ક્વાર્ટરની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક થોડો ઘટાડો આપણે થતા જોઈ શક્યા અથવા એક પોઝની પરિસ્થિતિ આપણે પ્રવર્તી જોઈ શક્યા. બધા જ લોકો ક્યાંક ને ક્યાંક એક સારા અને સાચા સમયની રાહ જોઈ રહ્યા હતા કે જો જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં એક સારો પોઝિટિવ બદલાવ આવે તો ડેફિનેટલી એ લોકો પોતાના જે પણ ડિસિઝન મેકિંગની પ્રવૃત્તિમાં આગળ વધવા માંગે છે એ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીમાં એ લોકો આગળ વધે. પણ ડેફિનેટલી જેમ આપણે આજે વાત કરી રહ્યા છીએ, ઘણી બધી જીઓપોલિટિકલ સિચ્યુએશનની અંદર બહુ માતબર પોઝિટિવ સુધારો આવ્યો છે અને એ જોતાં આવનારા સમયની અંદર ચોક્કસપણે આ જે ઇન્ફ્લો છે ફ્રોમ પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર્સ એ ગુજરાતની અંદર પણ વધવા તરફ જઈ રહ્યો છે. કારણ કે જ્યાં આપણે ઓવરઓલ એક માર્કેટની વાત કરીએ, માર્કેટ એસ્ટાબ્લિશમેન્ટની વાત કરીએ, તો ગુજરાતે હંમેશા જ ઘણા બધા પ્રાઇવેટ ઇક્વિટી પ્લેયર્સને અથવા ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સને અને એમની સાથે સાથે રિયલ એસ્ટેટના પ્રત્યેક રોકાણકારને એક સારું રિટર્ન હંમેશા પ્રોવાઈડ કર્યું છે. સો એ ભરોસાની સાથે આવનારા સમયની અંદર આ એક્ટિવિટીમાં પણ આપણે વધારો થતો જોઈ શકીશું. ઓકે, તો આ રિયલ એસ્ટેટમાં થતા સંસ્થાકીય રોકાણો કે પછી આપણે જેને કહીએ કે પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટના દૃષ્ટિકોણથી પણ આપણે વાત કરી. હવે થોડી બાયર સાઇડ આપણે વાત કરીએ. જીગરજી, સૌથી પહેલાં તો આ વર્ષમાં બાયર સેન્ટિમેન્ટ કયા રહ્યા અને નવા સંવતમાં બાયર્સને કયા ટાઈપના ઘરો જોઈએ છે કે એમના સેન્ટિમેન્ટ કેવા રહી શકે છે, આપને શું લાગી રહ્યું છે? ઓવરઓલ બાયરના સેન્ટિમેન્ટ કમ્પેરેટિવલી થોડા નેગેટિવ રહ્યા, કારણ કે જેમ આપણે અનેકવાર વાત કરી કે ક્યાંક ને ક્યાંક એક વધતા હોમ લોનના રેટ્સ અને જીઓપોલિટિકલ સિચ્યુએશનની સાથે સાથે રિયલ એસ્ટેટની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણે ઇન્વેન્ટરીના પ્રાઇસમાં વધારો જોઈ શક્યા અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે બાયર્સે પોતાના મન બનાવ્યા હતા ટુ રિયલી મૂવ અહેડ, પોતાનું એક સપનાનું ઘર લેવા તરફ, એ ક્યાંક ને ક્યાંક એ લોકોએ એક પોઝ પોતાના થોટ પ્રોસેસ પર અથવા ડિસિઝન મેકિંગ ઉપર મૂક્યું. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એ થોડીક રૂકાવટવાળી સિચ્યુએશન નો અનુભવ કર્યો. પણ આવનારા સમયની અંદર, કારણ કે અહીંયાથી હવે ઘણી બધી ક્લેરિટી છે, ઘણા બધા જીઓપોલિટિકલ અસ્પેક્ટના હિસાબે એક પોઝિટિવ વાતાવરણનું એક વાતાવરણ બની ગયું છે. સો એના કારણે આવનારા સમયની અંદર આપણે આ જે ડિસિઝન મેકિંગ જે લોકોના હોલ્ડ ઉપર હતા એ પોઝિટિવલી થતા જોઈ શકીશું. લાર્જલી અત્યારે પણ આપણે જોવા જઈએ તો મિડ સેગમેન્ટની અંદર ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ રિસ્પોન્સ, પોઝિટિવ વાતાવરણ બનતું જોઈ રહ્યા છીએ. અફોર્ડેબલની અંદર કદાચ હજી થોડોક સમય લાગે, કારણ કે ત્યાં અનસોલ્ડ ઇન્વેન્ટરી કમ્પેરેટિવલી મિડ સેગમેન્ટ અથવા લક્ઝરી સેગમેન્ટના હિસાબે થોડી વધારે છે. તો ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે થોડું સેલ્સ ઉપર પ્રેશર બનતું અથવા થોડોક મોડો પ્રતિસાદ કદાચ બાયર તરફથી આપણને મળે બિકોઝ ઓફ ધ ઇન્ટરનલ કોમ્પિટિશન, એ આપણે જોશું. પણ ડેફિનેટલી આવનારા સમયની અંદર જેમ જેમ આ અનસોલ્ડ ઇન્વેન્ટરીની ખપત વધુમાં વધુ થશે, ઓવરઓલ જે અફોર્ડેબલ સેગમેન્ટ છે એ પણ ડેફિનેટલી ઇટ વિલ કમ બેક. પણ અત્યારે લાર્જલી મિડ સેગમેન્ટ અને લક્ઝરી is what we can really consider as a flavor of the hour.
ઓકે, તો આ વર્ષમાં પણ આપણે આ જ રીતનો ટ્રેન્ડ રહેતા જોયો અને આવતા વર્ષમાં પણ કદાચ આ રીતનો ટ્રેન્ડ રહેતો જોવા મળી શકે છે કે મિડ સેગમેન્ટ અને લક્ઝરી સેગમેન્ટના ઘરો ગ્રાહકો વધુ પસંદ કરી રહ્યા છે. હવે જીગરજી, જે સવાલ આપણા દર્શકોના મનમાં રહેતો હોય છે કે આ જે નવું વર્ષમાં આપણે પ્રવેશ કરવાના છે, ઘરોની કિંમત સ્થિર રહેશે, વધશે, કેટલો કિંમતોની અંદર વધારો આપણે જોઈ શકીએ, અને આ વર્ષમાં જે લોકોની ઈચ્છા હોય કે આ નવા સંવતમાં એવો પોતાનું ઘર ખરીદવા માંગે છે, એમને માટે આપ શું કહેશો? સો ઝરણાબેન, ઘર ખરીદવું એ કદાચ આપણે સ્પેસિફિકલી કદાચ ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં અથવા ભારતીય કોન્ટેક્સ્ટમાં અને સ્પેશિયલી એક ગુજરાતીના કોન્ટેક્સ્ટમાં જો આપણે વાત કરીએ તો પોતાનું ઘર લેવું એ દરેક વ્યક્તિની હર હંમેશ પહેલી પસંદગી હોય છે અને એક એનું બહુ મોટું સપનું હોય છે. સપનાઓને સાકાર કરવા માટે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા કોમ્પ્રોમાઇઝ આવતા હોય છે, પણ ડેફિનેટલી જ્યાં આપણે પ્રાઇસ વર્સિસ પ્રોડક્ટની વાત કરીએ તો પ્રાઇસ ઉપર ક્યાંક ને ક્યાંક બહુ વધારે નેગેટિવ ઇમ્પેક્ટ દેખાઈ નથી રહી. અહીંયાથી પ્રાઇસ ઘટવાના કોઈ બહુ મોટા ચાન્સીસ નથી દેખાઈ રહ્યા, કારણ કે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક રિયલ એસ્ટેટને કોઈ એવા મેજર બેનિફિટ્સ સરકાર તરફથી પણ નથી આપવામાં આવ્યા, જેમ કે જીએસટીના બેનિફિટ્સ બાકી બધી ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટા પાયે પાસ ઓન કરવામાં આવ્યા છે, અને એ બધા બેનિફિટ્સ જે તે કંપનીઝે, સેક્ટર્સે પોતાના બાયર્સને એ પાસ ઓન કર્યા છે. પણ રિયલ એસ્ટેટ માટે એવું કોઈ મોટું સ્ટેપ સરકાર તરફથી નથી લેવામાં આવ્યું. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર ક્યાંય આ ભાવમાં ઘટાડો, બહુ માતબર ઘટાડો આપણે જોઈ નથી રહ્યા. એટલે ડેફિનેટલી જો કોઈએ પોતાનું એક ઘર લેવા માટે ડિસિઝન મેકિંગ કરવું હોય, અત્યારે હોમ લોનના પણ રેટ્સ થોડા સ્ટેગ્નન્ટ છે, ક્યાંક ને ક્યાંક એક બેનિફિશિયલ સિચ્યુએશન બની રહી છે, અને થોડા ઘણા નેગોશિએશનમાં એમને એક બહુ મોટો સારો લાભ ક્યાંક ને ક્યાંક ડેવલપર તરફથી મળતો આપણે જોઈ શકીએ છીએ. સો આ એક સેન્ટિમેન્ટ સારું છે. આવનારા સમયમાં જેમ જેમ સિચ્યુએશન સુધરશે, અહીંયાથી આપણે રિયલ એસ્ટેટના પ્રાઇસીસમાં એક વધારો ઓર અપવર્ડ મુવમેન્ટ આવતી આપણે જોઈ શકીશું. સો ડેફિનેટલી દર્શક મિત્રો, જેમને પણ પોતાનું સપનાનું ઘર ખરીદવું હોય, એમની માટે ખરેખર આ બહુ સારો સમય છે, અને તમારે તમારું ઘર લેવા માટેની જે તમારી થોટ પ્રોસેસ હોય એમાં ચોક્કસપણે આગળ વધવું જોઈએ. ચોક્કસપણે. તો જો પોતાનું ઘર લેવું હોય તો આ એક સેન્ટિમેન્ટનો પણ ખાસો એવો પ્રશ્ન હોય છે, અને પોતાનું રહેવા માટેનું ઘર લેવું એને માટે ક્યારેય વધારે વિચારવાની જરૂર નથી. જેટલું વહેલું લેશો એટલું જ તમને સારું લાભદાયક રહી શકે છે. તો આપ અહીંયા આગળથી ખાસ કરીને આપનું ઘર નવા સંવતમાં લેવાનું વિચારતા હોય તો ચોક્કસપણે આપ આગળ વધી શકો છો. અને ત્યારે જ જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ ખાસ કાર્યક્રમમાં જોડાયા. વર્ષભર આપ અમારી સાથે પ્રોપર્ટી ગુરુની સાથે જોડાયેલા રહ્યા, અને આપણે દર્શકોનું ઘણું બધું માર્ગદર્શન પણ કર્યું છે. તમામને માટે આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જ પ્રોપર્ટી ગુરુના દીપોત્સવ સ્પેશિયલ એપિસોડની પણ આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી, અને એમાં રિયલ એસ્ટેટને લગતા વિવિધ મુદ્દાઓને દરેક દ્રષ્ટિકોણથી સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ગ્રાહકો માટે હોય કે પછી સેન્ટિમેન્ટને લગતું હોય, રોકાણ હોય, કમર્શિયલ હોય કે રિયલ એસ્ટેટ એટલે કે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ હોય, તમામને આપણે મૂલવવાની કોશિશ કરી છે. અને આ ખાસ રજૂઆત દીપોત્સવ સ્પેશિયલ પ્રોપર્ટી ગુરુમાં હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. તમામ દર્શકોને CNBC બજારની ટીમ તરફથી દિવાળી અને આવનારા નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ.